હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 2 ઓફ પેન્ટિકલ્સ કાર્ડ વિશે જોઈશું, જેનો જોડાક સાઇન કેપ્રિકોન છે અને અર્થ એલિમેન્ટ છે. યસનોના કાર્ડમાં મેબીનો કાર્ડ છે, કેમ કે બાકીના કાર્ડ જોઈને આ કાર્ડ જોવો. સિંગલ કાર્ડ રીડ નહીં થાય. 2 નંબર પાર્ટનરશિપ પણ દર્શાવે છે અને 2 નંબર કન્ફ્યુઝન પણ દર્શાવે છે. આ વ્યક્તિ અંગ એજનો છે. એક છોકરો 20 થી 25 વર્ષનો હોય એવું લાગે છે. લાલ કલરના કપડાં પહેર્યા છે, જે એની પાસે પાવર, એનર્જી અને પેશન દર્શાવે છે. એટલે કે આ વ્યક્તિની પાસે ઘણો બધો પાવર છે, ઘણી એનર્જી છે, ઘણું પેશન છે. પરંતુ આ વ્યક્તિ જગલિંગ કરે છે, મતલબ કે 2 વસ્તુને લઈને એક હાથમાં એક કોઈન અને બીજા હાથમાં બીજો કોઈન છે, જેને જગલિંગ કરે છે. મતલબ કે એ ઘણો ગ્રેસફુલી ચીજોને બેલેન્સ કરવાનું શીખી રહ્યો છે. મતલબ કે આ છોકરો એની લાઈફમાં પ્રોબ્લેમ તો છે, પરંતુ ઘણું સરળતાથી તેને ટેકલ કરતા તે આગળ વધે છે. મતલબ એ વધારે પરેશાન નથી થતો અને કોઈને બતાવતો નથી કે એ પરેશાન છે. દરેક વસ્તુને બેલેન્સ કરવાનું એ જાણે છે અને કરી પણ રહ્યો છે. હવે ઇન્ફિનિટી સાઇન છે. એનો મતલબ કે તેની પાસે ઘણી બધી તકો આવે છે, પણ સાથે ચેલેન્જીસ પણ આવશે. આ વ્યક્તિને તકો અને ચેલેન્જીસનું બેલેન્સ કરતા આવડે છે અને કરી રહ્યો છે. એને પ્રોબ્લેમ થાય છે, પરંતુ એને બેલેન્સ કરતા આવડે છે. તેણે લાલ કલરની ટોપી પહેરી છે. તે બતાવે છે કે તેણે જિંદગીમાં ઘણું બધું કરવું છે. તેની પાસે ઘણી જવાબદારીઓ પણ છે, છતાં પણ એણે એની જિંદગીમાં ઘણું બધું કરવું છે. મતલબ કે એના સપનાઓ ઘણા મોટા છે. હવે જુઓ, એની લાલ ટોપી પહેરી છે. એનો મતલબ એ થાય કે તેની પાસે પ્રોબ્લેમ તો છે, પરંતુ સોલ્યુશન પણ છે અને એ આરામથી તે પ્રોબ્લેમમાંથી બહાર નીકળી શકે છે. હવે જુઓ, ઘણા બધા મોજા છે. જુઓ, તે બતાવે છે કે એની જિંદગીમાં ઘણું બધું ચાલી રહ્યું છે. તેના મગજમાં પણ ઘણું બધું ચાલી રહ્યું છે, માટે તેને નિર્ણય લેવામાં પ્રોબ્લેમ થાય છે. પરંતુ એ દરેક ચીજોને બેલેન્સ કરવામાં પડ્યો છે. તેના જીવનમાં ઉપર નીચે, નીચે ઉપર એવું ચાલી રહ્યું છે. પરંતુ આ માણસની પાસે ઘણો બધો પોટેન્શિયલ પાવર છે. આરામથી, સહેલાઈથી ટેકલ કરી લે છે. જો હારી જશે તો પણ ઉઠીને આગળ વધશે. તે હાર માનવાવાળો નથી. તે સહેલાઈથી ટેકલ કરી લેશે. થોડું ઘણી મુશ્કેલી આવશે તો તેની મુશ્કેલીને નહીં જોઈ. તે બસ એ જોશે કે તેના ગોલ શું છે. તેના ગોલ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે. આ કાર્ડનો ખરેખર અર્થ એવો થાય કે તમે તમારા ક્લાયન્ટને કહેશો કે તમે કોઈ ચીજનું બેલેન્સ લાવવાની કોશિશ કરશો. કદાચ તે લવ લાઈફ અથવા કેરિયરમાં પણ હોઈ શકે. તમારી જિંદગીમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવે છે. તેને તમે બેલેન્સ નથી કરી શકતા. તમે કોશિશ કરો છો. તમારી અંદર પાવર છે, પોટેન્શિયલ છે. તમે એટલા બધા કેપેબલ છો કે તમે દરેક વસ્તુને ઇઝીલી ટેકલ કરીને આગળ વધી શકો છો. પરંતુ તમે કન્ફ્યુઝ છો. તમને સમજમાં નથી આવતું કે ક્યાં શક્તિનો ઉપયોગ કરું અને ક્યાં ન કરું. એક સમયે એક જ કામ કરો. એક સમયે 10 કામ કરશો તો કન્ફ્યુઝ થઈ જશો અને દુઃખી થઈ જશો. માટે એક સમયે એક જ કામ કરો. પહેલાં તમે જુઓ કે ક્યાં તમારે એનર્જી ઇન્વેસ્ટ કરવી જોઈએ અને ક્યાં ન કરવી જોઈએ. જ્યાંથી તમને એવું લાગે તો કટ ઓફ કરીને આગળ વધો અને તમારે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. તમે નક્કી કરો કે તમારે ક્યાં ટાઈમ, પૈસા અને એનર્જીને ઇન્વેસ્ટ કરવી. સમજી વિચારીને નિર્ણય લો. જ્યારે આ કાર્ડ મની, બિઝનેસ અને કેરિયરમાં આવશે તો સૌથી પહેલાં તમે તમારા ક્લાયન્ટને બોલી શકો કે તમે ઘણા કન્ફ્યુઝ છો. તમે જે જોબ કરો છો તેને છોડવા માટે વિચારો છો અથવા બીજી નોકરી જોઈન્ટ કરવા વિચારો છો. મતલબ કે એક જ જગ્યાએ રહીને નોકરી છોડું કે નહીં છોડું એવા વિચારો આવે છે. તમે બિઝનેસ કરવાનું પણ વિચારો છો. સાથે સાથે 2 પ્રોજેક્ટને લઈને કન્ફ્યુઝનમાં છો. કોઈ પણ ચીજમાં બેલેન્સ લાવવાની કોશિશ કરો છો. કોઈ ઇન્વેસ્ટમેન્ટ આવશે તો 2-3 ઓપ્શન આવશે કે ઇન્વેસ્ટ કરું કે ન કરું. બીજી વાત એ રહેશે કે તમારી પાસે તકો તો આવે છે, પણ તમને એવું થશે કે દરેક તકો લઈ લઉં, દરેક તકને મેળવી લઉં અને દરેક તકને પૂર્ણ કરું.
જો તમે એવું કરવા જશો તો કોઈ પણ કામ સારી રીતે પૂરા ન થશે. કોઈ એક સારી તકને સ્વીકારી તેના પર કામ કરો તો સફળતા મળશે. તમારી અંદર પાવર છે, પોટેન્શિયલ છે, તમે સફળ થઈ શકો છો. તો તમે તમારા ક્લાયન્ટને જણાવો કે થોડા શાંત થાવ, શાંતિથી વિચારો કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. થોડા ગ્રેપ થઈ જાઓ. જો તમે બિઝનેસ કરો છો તો પણ કન્ફ્યુઝનમાં છો કે મારો બિઝનેસ આગળ વધારું કે ન વધારું, કે બંધ કરી દઉં કે ચાલુ રાખવું. એવા ઘણા કન્ફ્યુઝનથી તમે ભરેલા છો. આ સમયગાળામાં તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તકો તો તમારી જિંદગીમાં આવશે, પરંતુ તમારે શાંતચિત્તે વિચારવાનું છે કે તકને સ્વીકારવી કે ન સ્વીકારવી, શું તેના ફાયદા થઈ શકે છે અને શું તેના ગેરફાયદા થઈ શકે છે. પછી જઈને આગળ વધો. જ્યારે આ કાર્ડ હેલ્થમાં આવશે તો કહેવાનું કે તમારું ફોકસ અત્યારે તમારા કેરિયર પર છે, માટે તમે હેલ્થ પર વધારે ધ્યાન નથી આપી શકતા. તમે જોબ તો કરો છો, પરંતુ એક્સ્ટ્રા ઇન્કમ માટે પણ વિચારો છો, જેના લીધે પોતાના પર ધ્યાન નથી આપી શકાતું અને તમારું આખું શિડ્યુલ બગડી ગયું છે. ખાવાનું, પીવાનું, સૂવાનું બધું જ અટવાઈ ગયું છે. દરેક ચીજનું શિડ્યુલ બગડી ગયું છે. એટલું વધારે ટેન્શન ન લો, બેલેન્સ કરો. જેટલી તમારી વર્ક લાઈફને બેલેન્સ કરાય તેવા પ્રયત્ન કરો. કેરિયર પર ફોકસ કરો, પરંતુ હેલ્થ પ્રત્યે પણ ધ્યાન આપો. થોડો સમય ચાલવા જાઓ, મેડિટેશન કરો, આરામ કરો. એટલું બધું કેરિયર પર ધ્યાન ન આપો. સાથે સાથે હેલ્થનું પણ ધ્યાન રાખો. અને જો હેલ્થનું ધ્યાન નહીં રાખશો તો હેલ્થ ખરાબ થશે. સ્પિરિચ્યુઆલિટીમાં આ કાર્ડ આવશે તો તમને રિયલાઇઝ થાય છે કે જીવનમાં મટીરિયલ જીવન કરતાં પણ વધારે તમે ફોકસ કેરિયર કરતાં તમારે સ્પિરિચ્યુઅલ જીવનમાં ધ્યાન આપો છો. માટે તમને ખ્યાલ આવ્યો છે કે ધન દોલત પૈસા કરતાં પણ વધારે પોતાના પર કામ કરવું સારું છે અને તેના કરતાં પણ વધુ લોકોની સેવા અને સ્પિરિચ્યુઆલિટીમાં આગળ વધવું સારું છે. મોહ માયા એ બધા કરતાં ભગવાનના શરણમાં જવું સારું છે. તમે તમારા જીવનમાં દરેક જગ્યાએ બેલેન્સ લાવવાના પ્રયત્ન કરો છો. સમસ્યા આવે છે, પણ સાથે સાથે ભગવાનના ભરોસે પોતાની લાઈફમાં બેલેન્સ રાખવા પ્રયત્ન કરો છો. તમારે ઘણું બધું અપ્લાય કરો છો. તમે અત્યારે સ્પિરિચ્યુઅલ લાઇનમાં આગળ વધવા માંગો છો અને તેના તરફ કદમ આગળ વધારી દીધું છે. હવે જ્યારે આ કાર્ડ રિલેશનશિપમાં આવશે તો તમે તમારા ક્લાયન્ટને જણાવશો કે એ રિલેશનશિપમાં છે તો તમારે તમારા ક્લાયન્ટને કોઈ ફાઇનાન્સનો નિર્ણય લઈ રહ્યા છો કે પાર્ટનર સાથે ઘર, ગાડી, બંગલો કંઈ પણ લઈ શકો છો. તમે તમારા ક્લાયન્ટને કહી શકો છો કે કોઈ ફાઇનાન્શિયલ ઇસ્યુની અસર તમારા રિલેશનશિપ પર થઈ રહી છે. સાથે બાકીના કાર્ડ પણ જોઈશું. તમે કોઈને લઈને ઘણા કન્ફ્યુઝ છો કે તમને પસંદ કરે છે કે થર્ડ પાર્ટીને પસંદ કરે, એ પણ પોઈન્ટ હોઈ શકે. જો કોઈ થર્ડ પાર્ટી ન હોય તો કાર્ડ દ્વારા ખબર પડશે. જો થર્ડ પાર્ટી નહીં હોય તો તમે તમારા ક્લાયન્ટને કહી શકો કે તે બેલેન્સ લાવવાનો પ્રયત્ન કરે છે, કેમ કે તેની લાઈફમાં ઘણા બધા કન્ફ્યુઝન ચાલે છે. તેની અસર તમારા રિલેશનશિપમાં થાય છે. કંઈ ના કંઈ તમારા પાર્ટનર કન્ફ્યુઝનમાં છે કે આ રિલેશનશિપને આગળ લઈ જવું કે છોડી દેવું, કમિટમેન્ટ આપવું જોઈએ કે ન આપવું જોઈએ. જ્યારે આ કાર્ડ સિંગલના રીડિંગમાં આવશે તો કંઈ ના કંઈ તમે એક રિલેશનશિપ માટે રેડી નથી. રિલેશનશિપમાં જવું કે ન જવું, જો જાઉં તો સફળ થઈશ કે નહીં થઈશ, પાર્ટનર સાથે બનશે કે નહીં બનશે. તમે તમારા ભૂતકાળના અનુભવને હજી ભૂલ્યા નથી. તમે નવા રિલેશનશિપ માટે રેડી નથી. માટે તમે એવું બોલી શકો કે સમય જતાં તમને ખબર પડી જશે કે તમારે રિલેશનશિપમાં જવું જોઈએ કે નહીં. બસ તમારે તમારા પર જ ધ્યાન આપવું જોઈએ. રિવર્સમાં જ્યારે આ કાર્ડ આવશે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને જણાવી શકો કે એક સાથે ઘણા બધા કામ કરો છો તો તે બધું હેન્ડલ નથી કરી શકતા. સાથે ફાઇનાન્સમાં નિર્ણય ખોટા પડે છે. ઇન્વેસ્ટમેન્ટ મતલબ વગરના પૈસા ખર્ચો છો. આવનારા સમયમાં ફાઇનાન્સમાં નુકસાન થશે. ઘણા કન્ફ્યુઝનમાં છો. શું કરવું અને તેની તમને સમજ પડતી નથી. એન્ઝાયટી અને ડિપ્રેશનને લીધે આગળ નથી વધી શકતા. કોઈ પણ ક્ષેત્ર માટે આગળ નથી વધતા. આ કાર્ડ માટે તમારે બીજું કંઈ પણ પૂછવું હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.